સારાને સારું કહેવા માટે જીગર જોઈએ. વાત કરું છું કોઈકની નિખાલસ પ્રશંસા કરવાની, ખોટી પ્રશંસા નહીં. દાખલા તરીકે તમને કોઈનું કામ ગમે છે, તો જ્યારે તમે એ વ્યક્તિને જો ઓળખતા નથી તો તમે નિસંકોચપણે એને ગુડ જોબ, વેરી ગુડ કહી શકો છો. પરંતુ જ્યારે તમારો એ વ્યક્તિ ઓળખીતો હોય અને જો તમારે કહેવાનું થાય તો ખરેખર ખૂબ તકલીફ પડે છે. સારાને સારું કહેવા માટે વિશાળ હૃદય જોઈએ. બધા પાસે વિશાળ હૃદય જ છે, પરંતુ માનવ સહજ સ્વભાવ ક્યાંક આપણે કોઈકની પ્રશંસા કરતા અચકાઈએ છીએ અને આપણે ઘણી વખતે એનું નસીબ જોરદાર છે, અથવા એને મળ્યું એમાં એના માતા પિતાનો રોલ છે, અથવા એ તો આવો છે, એ તો કરી જ લે જેવી બાબતો કહીએ છીએ. પરંતુ આપણે એકદમ નિર્દોષ ભાવે વેલ ડન, ગુડ જોબ યાર, આઈ લવ યુ બ્રો, વેલ ડન, યુ આર સો ગુડ, આવું કહેતા ખરેખર અચકાઈએ છીએ. તો એવું કહેવા માટે બસ તમારા અંદરના ઈર્ષાના ભાવને જ્યારે તમે દબાવતા શીખી જશો ત્યારે તમે ગમે તે વ્યક્તિને સારું કરતો હોય એને તમે વેલડન કહી શકશો, અને એ પણ બિંદાસ, અને એ મજા આવશે તમને. આજની નિખાલસ વાત પૂરી. આભાર. બાય.